હવે જનક રાજા ની આ વાત છે. જનક રાજા વિદેહી કેમ કહેવાય છે એના વિશે વાત છે. તો બે પંડિતો હતા, આ ભાનુભાઈ જેવા અને બીજા મહેન્દ્રભાઈ જેવા બે પંડિતો છે. એટલે કથા કરવા ગયેલા અને આવતા હતા રસ્તામાં આવતા હતા, વાતો કરતા જતા હતા. એટલે વાતોમાં એવું આ જનક રાજા વિદેહી કેમ કહેવાયા, આપણે રાજાને પૂછવા જઈએ, જનક રાજાને પૂછવા જઈએ. તો પેલા મહેન્દ્રભાઈ સાહેબ જેવા હતા ને કે રવા દો ને, આપણે કશું પૂછવું નથી, આપણે પૂછવું નહીં. તો પેલા ભાનુભાઈ જેવા હતા ને બીજા પંડિત, અરે એમાં કઈ ડરવાની જરૂર નથી, આપણે તો જઈ અને પૂછીએ, જે કરવું હોય એ કરી લેશે રાજા. એમ વાતો કરતા જાય છે અને રાજાના આગળ દ્વારપાળ હોય છે. એટલે રાજા અંદર બેઠેલા હોય છે. એટલે પછી બે પંડિતો આવ્યા છે એવું કહેવામાં આવ્યું. એટલે સારું, એમને કઈક પૂછવું છે. એટલે રાજાએ હુકમ કર્યો કે એમને અંદર બોલાવો. એટલે અંદર બોલાયા. એટલે અંદર ગયા અને અંદર ગયા એટલે એમણે કહ્યું કે આ રાજા વિદેહી કેમ કહેવાય છે, આવું પૂછવા માટે આવ્યા છીએ. એટલે આ બંને જણને એમણે કોઈ કશી વાત સાંભળી ના, પણ રાજાએ હુકમ કર્યો કે ચાલો સિપાહીઓ, અમને બંને પકડી અને અમને ફાંસીની સજા આપી દો. ફાંસીની સજા એટલે ખબર છે ને, આવતીકાલે 12 વાગે અમને ફાંસીની સજા આપી દેવાની. એટલે પછી પેલા બંને પંડિતોને તો મહેલની અંદર લઈ ગયા. બંનેને રવા માટે રૂમો આપી, સરસ ગાદલા આપ્યા, ઓશિકા આપ્યા, નાવાની સગવડ અને જમવાની પણ ફૂલ સગવડ, 32 પકવાન જમવાના, આવું બધું સગવડ આપી. પણ એમને પેલો ડર પેસી ગયેલો પંડિતોને, કયો કે આવતીકાલે આપણને ત્યાં ફાંસી મળવાની છે 12 વાગે. એટલે આમાં કઈ એમને તો આખી રાત ઊંઘ પણ આવે નહીં, ખાવાનું પણ ભાવે નહીં. એમ કરતા કરતા સવાર થઈ. એટલે સવાર થયું એટલે પછી રાજાએ એમને બોલાયા આ પંડિતોને. જો કે આ મારું નગર છે, નગરની અંદર તમને એક એક હાથમાં દીવા આપું છું. દીવા એટલે આમ વાટકા જેવું હોય ને, એનો દીવો પ્રગટાયેલો હોય, ત્યાં કોડિયું હોય, મોટું કોડિયું, અને એમાં તેલ પૂરેલું હોય. તમારે આ દીવો હલાવવો જોઈએ નહીં, અને અંદરથી તેલ છે એ નીચે પડવું જોઈએ નહીં. અને તમારે આખા નગરની અંદર ફરી અને પાછા મારી પાસે આવવાનું છે. અને પાછળ 2 સિપાહીઓ રાખેલા, તલવાર લઈને રાખેલા. એવા તલવાર. આ તેલ બેલ અંદરથી ઢોળાય તો તમારે હમણાં અહીંથી માથું જુદું પાડી દેવાનું. એટલે પેલા તો ગભરાઈ ગયેલા બરાબર. અને આ નગરની અંદર આ દીવડા આપ્યા, લઈને ફરે છે. પણ એમની નજર કઈ હતી, દીવા ઉપર રાખવી પડે ને. આ દીવો ઓલાય નહીં અને તેલ ઢોળાય નહીં. આમ આખા નગરની અંદર ફર્યા, ફરી અને પછી પાછા મહેલની અંદર આવ્યા. પછી રાજાએ પૂછ્યું, તમને શું શું મારા નગરની અંદર શું શું દેખાયું? તો પેલા પંડિતો કહે છે કે મેં તો કશું જોયું નહીં, આજુબાજુ નજર કઈ નાખી નહીં. અમારી નજર તો ખાલી દીવા ઉપર જ હતી અને આ તેલ ઢોળાય નહીં એના ઉપર જ નજર હતી. એટલે પછી રાજાએ એમને બેસાડ્યા અને સમજાવ્યું કે જો હું રાજા છું. કોણ છું? રાજા. અને પ્રજા મારી છે, તેમ છતાં હું 24 કલાક શું કરું છું? ભગવાનની માળા કરું છું. શું કરું છું?
રાજા તો શું, તેમ છતાં હું ભગવાનની માળા કરું છું. સંસારી છું, તે પણ ભગવાનનું રટણ કરું છું. એટલા માટે હું વિદેહી કહેવાઉં છું. એટલે ત્યારથી પેલા પંડિતો હતા એ પછી માળા કરા, ભગવાનનું નામ લેવાનું શરૂ કરી દીધું. અને રાજાએ અમને સરસ જમવાનું બનાવ્યું, જમાડ્યા અને દીક્ષા આપી.